પાટણમાં 143મી જગદીશ ભગવાનની રથયાત્રામાં પાટણ જિલ્લાના તાલુકાઓની પ્રજા અનેરો ઉત્સાહ માણવા આવ્યા હતા। ત્યારે પાટણ જિલ્લા પોલીસ વિભાગની પ્રશંસનીય કામગીરી સાથે આટલો ચુસ્ત લોખંડી બંદોબસ્ત અને વ્યવસ્થાના કવચને ભેદીને મોટી ગઠિયા ટોળીએ પોતાનો ધંધાકીય કસબ અજમાવ્યો હતો। પાટણ પોલીસ રથયાત્રામાં વ્યવસ્થામાં અટવાયેલા હતા અને વ્યવસ્થાના ભાગરૂપે સુચારુ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કાયમી આ ચોર વ્યવસાય સાથે સંકળાયેલા ઠગોએ મોકાનો ફાયદો ઉઠાવી લોકોનો માલ યેનકેન પ્રકારે લૂંટાયો હતો। પાટણ પોલીસ વિભાગ આજે થાક ઉતારવામાં વ્યસ્ત થતા અનેક શહેરીજનોની ચોરાયેલી ચીજવસ્તુઓની ફરિયાદો નોંધાવવા પોલીસ સ્ટેશનમાં આવન જાવનનો ઘસારો જોવા મળ્યો હતો। પાટણના જાગૃત પ્રજાજનોના મંતવ્ય મુજબ ધાર્મિક પ્રસંગનો ગેરલાભ જે આ ગઠિયાઓએ ઉઠાવ્યો છે તેઓના લિસ્ટ અને માહિતી તો પોલીસ રેકોર્ડ ઉપર નોંધાયેલા હોય છે, ત્યારે આમ જનતા અને પોલીસ વિભાગની વ્યવસ્થા સમયે જે ગઠિયાઓએ ગેરલાભ ઉઠાવ્યો છે અને ફરી આ ગઠિયાઓ પાટણ શહેરમાં પોતાનો કસડ અને પગદંડો ના જમાવે તે માટે આમ પ્રજાની લાગણી અને માંગણી ઉઠવા પામી છે। ત્યારે આ ગઠિયાઓની શાન ઠેકાણે લાવવા પાટણ પોલીસ વિભાગ ઉચ્ચ કાર્યવાહી કરીને આ ગઠિયાઓને પાઠ ભણાવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।